નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં કરોડોની છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ યતીન શાહ બેંગ્લોર એરપોર્ટથી ઝડપાયો. મલેશિયાથી ભારત પરત ફરતા જ ભરૂચ પોલીસે દબોચી લીધો. વિઝા અને લોન અપાવવાના બહાને રૂપિયા 1.24 કરોડથી વધુની ઠગાઈનો આરોપ. જૂના તવરાના ગ્રામજનોની ખુલ્લી લડત બાદ ભૂસ્તર વિભાગ દોડતું થયું. સમાચારના અહેવાલ બાદ ભૂસ્તર વિભાગે દોડી જઈ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચના કાસવા ગામમાં યુવકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ગામના જ યુવક સંજય રાઠોડનો હોવાની ઓળખ થઈ. ભરૂચ જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી. નર્મદા નગરમાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા અને નવા લોગોનું અનાવરણ. અંકલેશ્વરમાં 16 વર્ષીય કિશોરી સોશિયલ મીડિયાની લત છોડાવવા માતાએ અભયમની મદદ લીધી. અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે સમાધાન કરાવ્યું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચના જાડેશ્વર રોડ પર રહેતા દીપનભાઈ દલાલે ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને યુકે ભણવા મોકલવા માટે યતીન શાહે સંપર્ક કર્યો હતો. વિશ્વાસ જીત્યા બાદ વિઝા પ્રોસેસના બહાને દીપનભાઈની પત્નીના ખાતામાંથી રૂપિયા 21.95 લાખ પોતાના પુત્રના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે વિઝા ન મળ્યા અને પૈસા પરત માંગ્યા ત્યારે આરોપીએ છેતરપિંડી આચરવા માટે એસઆઈડીબીઆઈ બેંકમાં રૂપિયા 22 લાખની ફિક્સ ડિપોઝિટ કર્યાનો ખોટો પત્ર વોટ્સએપ કર્યો હતો. તે સાથે આઈસીઆઈસીઆઈ બેંકમાંથી રૂપિયા 24 લાખની એજ્યુકેશન લોન મંજૂર થયાનો નકલી સહી સિક્કાવાળો લેટર આપ્યો હતો. બેંકમાં તપાસમાં તમામ દસ્તાવેજો બનાવટી સાબિત થતા દીપનભાઈએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદ થતાં જ અરુણ શાહે વિદેશ ભાગી ગયો હતો અને વિદેશ જવાના વિઝા, ખોટા લોન સેક્શન લેટર અને સરકારી યોજનાના નામે લોકો સાથે ઠગાઈ કરનાર રીઢો આરોપી યતીન અરુણ શાહ આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સર્વેલન્સના આધારે મલેશિયાથી બેંગ્લોર આવતા જ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર એક જ પરિવાર નહીં પરંતુ અનેક લોકો તેની ઠગાઈનો શિકાર બન્યા છે. આરોપીએ મુદ્રા લોન, સબસિડી યોજના, મ્યુચ્યુઅલ ફંડ અને ફ્લેટ ઇન્વેસ્ટમેન્ટના બહાને કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. સી ડિવિઝન પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. Signal,
જૂના તવરા ગામના ગ્રામજનો દ્વારા ખનીજ ચોરી અંગેની મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને ભરૂચના ભૂસ્તર શાસ્ત્રીની સૂચના મુજબ ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જૂના તવરા ખાતે નદીના પટમાં સાદી રેતીનું બિન અધિકૃત ખનન થતું હોવાનું માલુમ પડ્યું હતું. ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી એક ટાટા હિટાચી એક્સકેવેટર મશીન અને એક હુન્ડાઈ એક્સકેવેટર મશીન આમ કુલ 2 એક્સકેવેટર મશીનો સીઝ કરી અંદાજે ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્ત કરાયેલ મુદ્દામાલ તવરા ગામના સરપંચની કસ્ટડીમાં સોંપવામાં આવ્યો છે. ભૂસ્તર વિભાગ દ્વારા આ મામલે ખનીજ ચોરી કરનારા તત્વો વિરુદ્ધ નિયમો અનુસાર દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. आपको मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. મળતી માહિતી મુજબ કાંસવા ગામમાં રહેતા આશરે 35 વર્ષીય સંજય મગનભાઈ રાઠોડની પત્ની સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ તેમની પત્ની પિયર જતી રહી હતી. ઘટનાના પગલે સંજય રાઠોડ છેલ્લા 5 દિવસથી ઘરેથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન રવિવારે કાંસવા ગામની સીમ વિસ્તારમાં એક વ્યક્તિનો ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં અને વિકૃત સ્થિતિમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવ અંગે સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ કાંસવા ગામના સંજય મગનભાઈ રાઠોડ તરીકે થઈ હતી. હાલ ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચના કાંસવા ગામ ખાતે એક ઝાડીઓની વચ્ચે એક પુરુષનો ડિકમ્પોઝ હાલતમાં ગળે ફાંસો ખાયેલી હાલતમાં મૃતદેહ ગામજનોને જોવાતા ગામજનોએ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરેલ. ત્યારબાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી મને જાણ કરવામાં આવેલ. હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવીને જોતા એક ડિકમ્પોઝ હાલતમાં પુરુષની મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળેલ. ત્યારબાદ લાશને અમે નીચે ઉતારેલ અને લાશને નીચે ઉતાર્યા પછી તેના વાલી વારસો માટેની તપાસ પોલીસે આગળ ધરેલ છે અને અમે મૃતદેહને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા લઈ જઈ રહ્યા છીએ. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગતથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે.
ડૉક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી, એક્સરે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી 1976માં દુનિયાના સૌથી મોટા સિંગલ સ્ટ્રીમ એમોનિયા યુરિયા કોમ્પ્લેક્સની સ્થાપનાની શરૂઆતથી લઈને આજના ગૌરવમય સ્થાન સુધી અસંખ્ય પડકારોનો સામનો કરવા સાથે નવીનતાના પગલાભરી સમૃદ્ધિની નવી ઊંચાઈઓ હાંસલ કરી ભરૂચને આગવી ઓળખ પ્રદાન કરનાર જેએનએફસીનું સુવર્ણ જયંતિની ગૌરવ ગાથાની ઉજવણીના ભાગરૂપે નર્મદા નગર જેએનએફસી ટાઉનશીપમાં વિવિધ ટેબલો પ્રોસેસન સાથેની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુવર્ણ જયંતિ વર્ષના વિશેષ લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર આ લોગો કંપનીની મજબૂત સફર અને આધુનિક વિકાસના વિઝનને પ્રતિબિંબિત કરે છે. લોગો અનાવરણ પછી લીલી ઝંડી બતાવી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેએનએફસીના ઉચ્ચ અધિકારીઓ, S&R ક્લબના હોદ્દેદારો સહિત જેએનએફસી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જીએનએફસી 1976 10મી મેના દિવસે સ્થાપના થઈ છે. આજે 50 વર્ષ પૂર્ણ કરી અને સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા તરફ આગળ વધી રહી છે. આ કંપનીની આ પ્રગતિની ગાથામાં માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ આઈએએસ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વેનું ખૂબ જ મોટું યોગદાન છે. કંપનીની સફળતા માટે પ્રત્યેક કર્મચારી, પ્રત્યેક અધિકારી સૌએ શ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. કંપનીના દરેક સપ્લાયર્સ, દરેક કસ્ટમર્સ તથા ખેડૂત ભાઈઓનો પણ યોગદાન કંપનીની પ્રગતિમાં ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. કંપનીએ છેલ્લા 50 વર્ષો દરમિયાન નવીનીકરણ, વૈવિધ્યીકરણ વગેરે પ્રક્રિયાઓ અપનાવીને સલામતી તથા પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ પ્રયત્નો કરેલા છે. આ પ્રસંગે હું સર્વે સ્ટેક હોલ્ડર્સને તથા શેર હોલ્ડર્સને પણ 50 વર્ષની શુભકામનાઓ આપું છું. આભાર. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ.
थोड़ा सा लापरवाह लापरवाह માતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી ઓનલાઈન ગેમ અને ઇન્સ્ટાગ્રામના વધુ પડતા ઉપયોગના કારણે પરિવારની વાત માનતી નહોતી અને વારંવાર ઝઘડા કરીને ઘર છોડી જતી રહેતી હતી. દીકરીના ભવિષ્ય, સુરક્ષા અને માનસિક સ્થિતિ અંગે પરિવાર અત્યંત ચિંતિત હતો. તેથી કાઉન્સિલિંગ અને યોગ્ય માર્ગદર્શન માટે મદદ માંગવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે કિશોરી હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે, છતાં તે રાત્રિના સમયે લાંબા સમય સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી હતી. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ આઈડી બનાવી અજાણ્યા યુવકો સાથે સંપર્કમાં રહેતી હતી. પરિવાર દ્વારા વારંવાર સમજાવ્યા છતાં કિશોરી માતા પિતાની વાત અવગણીને ઝઘડા કરતી અને ઘર છોડીને જતી રહેતી હતી. સંપર્ક કરવામાં આવતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા કિશોરીનું વિગતવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમે કિશોરીને સમજાવ્યું કે કિશોરીવસ્થામાં જીવનનો અત્યંત સંવેદનશીલ અને ભવિષ્ય નિર્માણનો સમયગાળો છે. આ ઉંમરે અભ્યાસ, કારકિર્દી નિર્માણ અને વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે. ટીમે ઓનલાઈન ગેમમાં અજાણ્યા લોકો સાથે સંપર્ક કરવાથી સાયબર ક્રાઇમ, બ્લેકમેલિંગ, ઓનલાઈન છેતરપિંડી, ખોટી મિત્રતા તેમજ વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થવાથી સંભાવનાઓ વધી જાય છે. તે અંગે પણ ચેતવણી આપી હતી. સમજાવટ બાદ કિશોરીએ પોતાની તમામ સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કરી હતી. તેણે હવે પછી મોબાઈલ અને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરશે, માતા પિતાની વાત માની અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપશે અને ખોટા સંપર્કોથી દૂર રહેશે તે અંગે લેખિતમાં બાહેધરી આપી હતી. પરિવારમાં સુખદ સમાધાન થતાં પીડિતાએ 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડીયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. ભરૂચ જિલ્લાના પાલેજના ઇલિયાસભાઈ બૂટવાળા જેઓ વર્ષોથી યુકેના લંડન શહેરમાં વ્યાપાર અર્થે સ્થાયી થયા છે, જેઓની લોકો પ્રત્યેની શાંત વાણી, મૃદુ સ્વભાવ અને લોકોની પડખે રહેવાની ખાસિયતના કારણે તેઓ ત્યાંની લંડન શહેરની સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીમાં અપક્ષ તરીકે વિજયી ઘોષિત થયા છે. આ તેમની એક અનોખી સિદ્ધિ છે અને સાથોસાથ તેમણે માદરે વયન ભરૂચ અને પાલેજનું નામ રોશન કર્યું છે. Hello sports lover, welcome to Pick Shot. ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर.
સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભરૂચના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે તારીખ 24 મેના રોજ દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને અનુલક્ષીને પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જોહર, જય આદિવાસી. મારું નામ વસાવા રૂપસોણાબેન ઉર્ફે રુચિકાબેન ગણપતભાઈ છે, ગામ બલેશ્વર. સમગ્ર વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હું કંઈ કહેવા માંગુ છું કે આદિવાસી સમૂહ લગ્ન એ એક લગ્ન નથી, પરંતુ સામાજિક સુંદર પવિત્ર એક ઉત્સવ છે, જેમાં ઓછો ખર્ચ, સમાજની સાક્ષી અને આદિવાસી રીત રિવાજ મુજબ નવા લગ્ન જીવનની શરૂઆત થાય છે. અને મારા પપ્પા આજે 26-27 વર્ષથી મારા પપ્પા નથી, હું પપ્પા વગરનું જીવન જીવું છું. અને જેમાં અત્યારે હાલમાં મારી પડખે મારો સમાજ, આદિવાસી સમાજ આવીને ઊભો છે અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમસ્ત વસાવા સમાજના પ્રમુખ વસાવા ચંદ્રકાંત સાહેબ તથા એમની પૂરી કમિટી, ગ્રામજનો તથા દાતાશ્રીઓનો, સ્વયંસેવકોનો હું વસાવા સમાજનો આભાર માનું છું. મીટિંગમાં આયોજકો દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલો તેમજ તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી, જ્યાં લગ્ન વિધિ દરમિયાન અનુસરવાની પ્રક્રિયા, વ્યવસ્થાઓ અને કાર્યક્રમ અંગે વિગતવાર સમજ અપાઈ હતી. સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીતિ રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડવાના છે, જેને લઈને સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા સમૂહ લગ્નને સફળ બનાવવા સૌના સહકારની અપીલ કરવામાં આવી હતી. આખા ગુજરાતમાંથી અલગ અલગ સ્થળોથી દીકરા દીકરીઓને આજે એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમાં તમામ દીકરા દીકરીઓએ હાજરી આપી હતી. આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ગુજરાતના તમામ આગેવાનો આગળ આવી અને મદદ કરી રહ્યા છે, જેમ કે કરિયાવરનું ટોટલી સામાન, ઘરેણાઓ અને તમામ વસ્તુઓ અમને દાતાઓ તરફથી મળી રહી છે. આ ભવ્ય સમૂહ લગ્નમાં ગયા વખતે 101 સમૂહ લગ્ન જોડા હતા, આ વખતે એનાથી ડબલ એટલે કે 202 સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે. આ ભવ્ય સમૂહ લગ્નમાં સમાજના દરેક આગેવાનો આગળ આવી અને સમાજને મદદરૂપ થાય એવા પ્રયત્નો કરીએ છીએ. અને આવનાર સમયમાં આ સમૂહ લગ્ન 24/5ના સાંજના સમયે રાખવામાં આવેલો છે, જેમાંથી અમારા આદિવાસી સમાજનું રીત રિવાજો અને સમાજની એકતા ભારતમાં, ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં પ્રચલિત થાય, ભારતમાં અમારી એક શક્તિ દેખાય एवा एक प्रयत्न करी रहा है. बधाने जय आदिवासी, जय जवाहर. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स also available. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें
और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को। આ કાર્યક્રમ સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓને બિરદાવવા માટે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ પદે વિશેષ આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી અને વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ડોક્ટર સંતોષ બજાજ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવ તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અને એડવોકેટ પ્રકાશભાઈ મોદી તેમજ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણાએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની નામાંકિત સમાજસેવી સંસ્થાઓમાં મુખ્યત્વે પ્રવીણભાઈ પટેલ, સ્થાપક અસ્મિતા વિકાસ કેન્દ્ર, હેતલભાઈ શાહ, સાર્થક ફાઉન્ડેશન, હેમાબેન પટેલ સંચાલિત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન, જાનવીબેન દર્શન સંચાલિત નીજ ફાઉન્ડેશન, દીપાલીબેન બારોટના એકતા એજ લક્ષ્ય સંગઠન તેમજ વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપનાર અન્ય સામાજિક સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી. IHRSJC દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ એવોર્ડ સમારોહનો મુખ્ય હેતુ સમાજ સેવા, કલા, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં અતિ પ્રતિમ કામગીરી કરનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્યક્રમ ભરૂચના ગૌરવવંતા નાગરિકો માટે એક ગૌરવની ક્ષણ બની રહી હતી. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. સિનોર તાલુકાના અવાખલ માલપુર રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર રોડ પરથી બેકાબુ બની ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. સિનોર તાલુકાના અવાખલ માલપુર રોડ પર ગતરોજ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અસર એટલી ભયાનક હતી કે ટક્કર બાદ કાર બેકાબુ બની રોડ કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં બાઇક ચાલક સંજયભાઈ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે મૃતક સંજયભાઈ વસાવાના પુત્ર દ્વારા કાર ચાલક સામે સિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. पुलिस फरियाद आधारे गुनो नोंधी વધુ तपास शुरू करी है. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. For admissions,
Contact on below given number or visit Matrix Academy. સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહમાં 6 જેટલા બટુકોને આશીષ પ્રદાન કરવા મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, હોદ્દેદારો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. શ્રી રેવા રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જે શૈક્ષણિક, સામાજિક, આરોગ્યલક્ષી સેવાઓ કરે છે. સનાતન ધર્મના ઉત્પત્તિ સ્થાનના સાધુ રામાનંદી આચાર્યના વંશજો રામાનંદી સાધુ છે ભરૂચ જિલ્લા સહિત ગુજરાતભરમાં વસવાટ કરે છે. જે રામાનંદી પરંપરા અનુસાર ભગવાનને લાડ લડાવવા, જનોઈ ધારણ કરવી એટલે કે ભગવાન મારી સાથે છે તેવો ભાવ પ્રગટ થાય છે. આજરોજ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દ્વિતીય સમૂહ જનોઈ તથા વાર્ષિક સાધારણ સભા પ્રમુખ ગજાનંદભાઈ મહંતના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, મહામંત્રી રામપ્રકાશભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી ભગવાનભાઈ મહંત, પિયુષભાઈ વૈદ્ય, અતુલભાઈ મહંત, પ્રવીણભાઈ મહંત, વિનોદભાઈ મહંત, ઠાકોરભાઈ સાધુ, મહિલા મોરચા પ્રમુખ દીપાલીબેન એન દાસ, ઉપપ્રમુખ દીનાબેન મહેતા, દેવીલાબેન સાધુ સહિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય બાદ બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયું હતું તથા પુષ્પમાળાથી સ્વાગત સન્માન કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે જનોએ ફક્ત ધાગો પહેરવાનો નથી પરંતુ જ્ઞાન વેચવાનો છે. તેમ કહી જનોઈ ધારણ કરવું એટલે કે દેવ દેવી ઋષિમુનિના આશીષ મેળવી સંસ્કારનું સિંચન કેળવે છે. સામૂહિક જનોઈ દ્વારા સમાજમાં ખર્ચના પ્રમાણમાં ઘટાડો થાય છે, સામાજિક એકતા અને સંગઠનમાં વધારો કરી પ્રગતિ થાય છે. આ સહિત રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આભાર વિધિ પ્રગતિબેન મહંત દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લા ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર હતા. રેવા રામાનંદી સમાજ ટ્રસ્ટ તરફથી સામાજિક કાર્ય કરીએ છીએ, જેવી રીતે કે નોટબુકોનું વિતરણ કરવું, કોઈ હોનારત થાય તો કીટ આપવી, શિક્ષણને લગતું કંઈ બી હોય, દાખલા તરીકે અમે ચોપડાનું વિતરણ કરીએ છીએ અને એક ચોપડાની કિંમત અમે 20 રૂપિયા રાખેલી છે. અને સમૂહ જનોઈનો એક અમે કાર્યક્રમ રાખીએ છીએ. સમૂહ જનોઈની અંદર લગભગ 1 લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા સુધી ખર્ચો થાય છે. એ ખર્ચો બચે વત્તા અમારા સમાજનું સંગઠન એક રહે એ હિસાબે અમે સમૂહ જનોઈનું બી આયોજન અમારા શ્રી રેવા રામાનંદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરીએ છીએ. ક્રમશઃ લુપ્ત થતું ગયું છે અને એ બચાવવાનું ભગીરથ કાર્ય જ્યારે આપણી આ સંસ્થામાં રેવા રામાનંદી સમાજ તરફથી કરવામાં આવી રહી છે, એટલે સંસ્થાના આયોજકોનો અને આપ સૌનો જે આજે ભરૂચ, સુરત, વડોદરા અને એના આજુબાજુના વિસ્તારથી પધારેલા છો, તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए.
કાર્યક્રમની શરૂઆત ઈશ્વરભાઈ પ્રજાપતિના કંઠે પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી તેમજ આમંત્રિત મહેમાનો અને તજજ્ઞોનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. ટ્રસ્ટના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિએ પ્રાથમિક ઉદ્બોધનમાં ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા વિવિધ સેવા કાર્યોની માહિતી આપી હતી તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમાજ તરફથી આજે તમારા મમ્મી પપ્પા સાથે બી તમે આવ્યા છો, તો અહીંયા તમને કેવું લાગે પ્રજાપતિ સમાજ દ્વારા જે આયોજન કર્યું? આયોજન ખૂબ સરસ હતું, જે જ્યારે હતું એના કરતાં સારું હતું. વેરી ગુડ. છોકરાઓ માટે અને છોકરીઓ માટે ઘણો સારો રહ્યો, કારણ કે જે છોકરાઓને અને છોકરીઓને ખબર નથી કે આગળ શું કરવું, એના માટે અત્યારે જે ગાઈડન્સ મળ્યું છે, જે બધાએ કીધું છે કે આ પ્રમાણે આ કરવું, કઈ ફિલ્ડમાં જવું, એ બધું જે છોકરાઓ એની અંદર ગ્રહણ કરે તો ઘણું સારું રહેશે. અને અહીંયા જે સરે જે માહિતી આપી એમાં એક શબ્દ મને બહુ જ ગમ્યો કે જે આપણો ધ્યેય છે એ નિશ્ચિત રાખવાનો છે અને સમય પૂરતો આપવાનો છે. બીજો જે સમય આપણે વેસ્ટ કરીએ છીએ બીજી જગ્યા પર, જે ભણવાનું તો કરીએ છીએ એની સાથે જે બીજું બગાડીએ છીએ એ આપણે ના કરવું જોઈએ. અને બીજું કે આપણે આગળ કઈ લાઈનમાં શું કરીએ તો આપણને શું થાય. અને હમણાં જે કીધું છે કે ડૉક્ટર તો બધા જ બને છે, પણ એની સાથે જે હમણાં નવું યુપીએસસીની એક્ઝામ આપવાની કીધું છે એ બધું બી મને ખૂબ સારું લાગ્યું છે. અને મને મારા સમાજ તરફથી જે અમને જે જાણકારી મળી છે ને ખૂબ જ સારી છે. જૈન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના લોકેશ જૈન દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ગવર્મેન્ટ જોબ્સ વિશેની સચોટ માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઇંગ્લિશ ટીચિંગનો 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવનાર અને કેરિયર કાઉન્સિલર એવા ધર્મેન્દ્ર સાવંત કે જેઓ ક્લિનિક હાઇપોનોથેરાપિસ્ટ પણ છે, તેમના દ્વારા વિદ્યાર્થીઓને કેરિયર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કેરિયર સિલેક્શનની ફિલોસોફી તેમજ ચેલેન્જીસ વિશે સુંદર ઉપયોગી માહિતી આપી હતી. પરિશ્રમ ટ્યુશન ક્લાસીસના સંચાલક એવા શૈલેષગીરી ગોસ્વામી દ્વારા વિદ્યાર્થીઓને મજબૂત કારકિર્દી માટે પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપ્યું હતું. તેમના દ્વારા સફળ કારકિર્દી માટે અગત્યના સૂત્રો આપ્યા હતા. ટ્રસ્ટ તરફથી હિતેશભાઈ વિદ્યાર્થીઓને રોજિંદા ભણતર માટે ઉપયોગી એવા AI ટૂલ્સની માહિતી આપી હતી તેમજ મનીષભાઈએ કારકિર્દી માર્ગદર્શન વિશેષાક વિશેની માહિતી પૂરી પાડી હતી. અંતમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોનું શૈલેષ ગિરી ગોસ્વામીએ સચોટ નિરાકરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ એન્કરિંગ ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 125થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ટ્રસ્ટના કાર્યકર્તાઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા માટે નિષ્ઠાપૂર્વક સંચાલન કર્યું હતું. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. ડભોઈના વૈષ્ણવો દ્વારા 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીનું આનબાન શાન સાથે રંગારંગ સ્વાગત કરાયું હતું. સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભજન, કીર્તન અને જયઘોષથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે શ્રીજીને પલ્લામાં ઝુલાવી અનોખો નંદ મહોત્સવ ઉજવાયો હતો. સાથે સાથે રાજભોગ દરમિયાન કુંવરાના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો. ત્યારબાદ મોટા મંદિરેથી જારોલા વાઘા સાથે 108 શ્રી યમુનાજી લોટીજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં આશરે 160 લોટીજી સાથે વૈષ્ણવો ભક્તિ ભાવપૂર્વક જોડાયા હતા.
વરઘોડો શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ દશાલાડ વાડી ખાતે પહોંચ્યો હતો. દશાલાડ વાડી ખાતે પૂજ્ય શ્રી વાગીશ બાવાશ્રીએ ઉપસ્થિત ભક્તોને આશીર્વચન આપ્યા હતા તેમજ ધાર્મિક જીવનમાં સેવા, સંસ્કાર અને ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર શહેરમાં મહોત્સવે ડભોઈ શહેરમાં ભક્તિ, એકતા અને ધાર્મિક ઉત્સાહનું અનોખું દ્રશ્ય સર્જ્યું હતું. આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ ઉત્સાહભેર હાજરી આપી ધાર્મિક આનંદનો લાભ લીધો હતો. દર્ભાવતી ડભોઈના આંગણે પ્રભુ શ્રી દ્વારિકાધીશના આંગણામાં આજે અભૂતપૂર્વ કુંડવારો અને સુવર્ણ પલ્લાના અદભુતપૂર્વ દર્શન થયા. હજારો વૈષ્ણવો કૃતાર્થ થયા. આજે હવે સમગ્ર દશાલાડ જ્ઞાત સમસ્તના સમગ્ર કાર્યકર્તાઓએ વાડીની અંદર એક ભવ્ય લોટી ઉત્સવ રાખ્યો અને એ લોટી ઉત્સવમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવો આવ્યા અને ઘણી બધી લોટીજીઓ વૈષ્ણવોએ પોતાના માથે પધરાવી. આ એક ડભોઈના ઇતિહાસની અંદર સ્વર્ણ અક્ષરે લખાય એવો આજનો દિવસ છે. હું સમગ્ર ડભોઈના તમામ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું. ઘણા વર્ષોથી ડભોઈના વૈષ્ણવોની ઈચ્છા હતી કે શ્રી હમણાંથી લોટીજી ઉત્સવ કરીએ, તો મારા પ્રમુખપણા હેઠળ મને વિચાર આવ્યો કે ચાલો 108 લોટી ઉત્સવ કરીએ અને એના ફળ સ્વરૂપે અમારા ગુરુની ષષ્ઠી પૂર્તિનું આયોજન જે પણ હતું તે પણ સાથે સાથે સાંકળી લેવામાં આવ્યું અને આજે અમે ડભોઈ દશાલાડ સમાજના હું તેમજ મારા હોદ્દેદારો તેમજ જ્ઞાતિજનો, કારોબારીના અને માણસોના ભાગ પ્રકારથી આ ઉત્સવ પરિપૂર્ણ પામ્યો છે. આજે આ લોટી ઉત્સવ મથુરાના વિશ્રામ ઘાટના જીમ ઉપર કરવામાં આવ્યો છે, જે જોઈને સર્વે વૈષ્ણવ પ્રભાવિત થયા અને સર્વે મનોરથી તેમજ મારા જ્ઞાતિજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સદભાવ બેઠકમાં હિન્દુ સમાજમાંથી વિવિધ જ્ઞાતિઓના મુખ્ય લોકો પધારેલ અને હિન્દુ સમાજને એક થવા અપીલ તેમજ હિન્દુ સમાજના લોકોના વિવિધ પ્રશ્નો ઉપર મંથન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે દરવેશ મહેતા, ધર્મ જાગરણ સંયોજક ગુજરાત પ્રાંત હાજર રહેલ તેમજ સામાજિક સદભાવ સમિતિ શક્તિનાથના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિઓના ભાઈઓ બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અમારો એક મિત્ર ગ્રુપ છે. હું હિન્દુ સમાજથી છું, હિન્દુ પરિવારનો દીકરો છું. મારી હિન્દુ જ સમાજ છે, ન કે બીજી કોઈ સમાજ છે. મારું નામ અરવિંદભાઈ પુરોહિત છે. અમારું કાર્ય મિત્ર ગ્રુપ તરીકે એક નાનું ગ્રુપ ચાલી રહ્યું છે. જે કહેવાય ને સૌથી જૂનામાં ગુજરાતની રથયાત્રા કઈ એ ભરૂચ કોઈ સમાજ જે પૂજા પરથી નીકળે છે અને ભીમના જે કહેવાય છે કે આવનારા ગુજરાત એકાદશી આવશે. ભરૂચમાં નર્મદા જયંતીમાં 2 વર્ણન છે, એમાં ભીમનાથ મંદિર અમારું નર્મદા નદીના કાંઠે આવ્યું છે. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 boom. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, नेकी प्यास है, दिल में पास है. मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर्ण मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम मंगलम मिशन मंगलम टेलीस्कोप
ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવીણ શ્રી પ્રભાતસિંહ ગોહિલ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવના પાવન પ્રસંગે વહેલી સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારબાદ સાંજે 4 કલાકે શ્રીફળ હોમવા સાથે યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાઈ હતી. આ ધાર્મિક પાટોત્સવના અંતે સાંજે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરાયું હતું. ભક્તિ અને ઉત્સાહના આ સંગમમાં જૂના તવરા સહિત આજુબાજુના વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શન પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ધોરણ 10 અને 12માં પાસ થયેલ વિદ્યાર્થીઓને આગળ ભણવા માટે ઉત્સાહ વધે તેમજ આગામી વર્ષમાં ધોરણ 10 અને 12માં આવનાર વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી ધાવટ ગામ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ગામના સરપંચ સહિત ગ્રામજનોએ પાસ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રીતિબેન કૌશિકભાઈ પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ શાહ અને જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નિસર્ગ ત્રિવેદી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યતિનભાઈ શેઠે પુષ્પમ ગ્રુપનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં વર્ષ દરમિયાન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેવાકીય પ્રવૃત્તિઓમાં સહભાગી થનારા અને ગ્રુપને સતત સાથ સહકાર આપનારા મહાનુભાવોનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે ડોક્ટર નિસર્ગ ત્રિવેદીએ ઉપસ્થિત સભ્યોને ઘૂંટણની સમસ્યાઓ અને ની રિપ્લેસમેન્ટ અંગે વૈજ્ઞાનિક સમજૂતી આપી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા હતા. સ્નેહ મિલનના કાર્યક્રમમાં પુષ્પમ ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાને વેગ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સામાજિક ન્યાય આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ડોક્ટર સંતોષ બજાજના હસ્તે ભરૂચ ખાતે આ સન્માન એનાયત કરાતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી છે. રક્ત ક્રાંતિવીરની ઉપાધિ મેળવનાર ધર્મેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં 120 વખત રક્તદાન કરીને સેન્ચુરિયન ડોનર તરીકે નામના મેળવી છે. તેમણે માત્ર રક્તદાન જ નથી કર્યું, પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ અને થેલેસેમિયા પીડિત બાળકોની વહારે આવી અત્યાર સુધીમાં 380થી વધુ બ્લડ કેમ્પોનું સફળ આયોજન કર્યું છે. તેઓ યોર ડ્રીમ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ તેમના દ્વારા સંચાલિત શ્રી રંગ સ્નેહી બ્લડ હેલ્પલાઇન આજે અનેક શહેરોમાં દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે. અગાઉ શહીદ ભગતસિંહ એવોર્ડથી સન્માનિત ધર્મેન્દ્ર પટેલ જાયન્ટ્સ ગ્રુપ અને લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓમાં પણ સક્રિય રહી અવિરત સેવા કાર્યો કરી રહ્યા છે. રક્તદાનના ભગીરથ કાર્ય થકી તેમણે ભરૂચ જિલ્લા ઉતરાજ ગામ અને બ્રહ્મ સમાજનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ફલક પર વધાર્યું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં કરોડોની છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ યતીન શાહ બેંગ્લોર એરપોર્ટથી ઝડપાયો. મલેશિયાથી ભારત પરત ફરતા જ ભરૂચ પોલીસે દબોચી લીધો. વિઝા અને લોન અપાવવાના બહાને રૂપિયા 1.24 કરોડથી વધુની ઠગાઈનો આરોપ. જૂના તવરાના ગ્રામજનોની ખુલ્લી લડત બાદ ભૂસ્તર વિભાગ દોડતું થયું. સમાચારના અહેવાલ બાદ ભૂસ્તર વિભાગે દોડી જઈ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચના કાસવા ગામમાં યુવકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ગામના જ યુવક સંજય રાઠોડનો હોવાની ઓળખ થઈ. ભરૂચ જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી. નર્મદા નગરમાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા અને નવા લોગોનું અનાવરણ. અંકલેશ્વરમાં 16 વર્ષીય કિશોરી સોશિયલ મીડિયાની લત છોડાવવા માતાએ અભયમની મદદ લીધી. અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે સમાધાન કરાવ્યું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.